નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ મિની ઊંઝા શ્રી ઉમિયા મંદિર ખાતે ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસાનું ઉમિયા મંદિર એ મિની ઊંઝા તરીકે પ્રખ્યાત છે. અહીં લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે, જેથી પૂનમ હોય કે અન્ય કોઈ દિવસ ભક્તોની ભારે ભીડ આ મંદિર ખાતે જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે વિશેષ ભોજનાલય ઉમિયા મંદિર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. મોડાસાના ઉમિયા મંદિર પટાંગણમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં દાતાઓ, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સમાજના આગેવાનો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા શ્રી ઉમિયા મંદિર ખાતે નવીન ભોજનાલયની આ શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. અમારા પરિવારને જે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને અમારી જે લક્ષ્મી અહીંયા જે વપરાવાની છે એનો અમારા દીકરાઓ તુલસીભાઈ અને કમલેશભાઈ અને અમારા સમગ્ર ભોજાણી પરિવાર વતીથી ખૂબ ખૂબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરે છે કે અમને આ જ્યારે સૌભાગ્ય આવા અન્નપૂર્ણાના યોજનામાં અમારો દ્રવ્ય જ્યારે વપરાતું હોય તો મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના અને હર હંમેશ અમારો આ રીતનું દ્રવ્ય હર હંમેશ આવા સત્કાર્યમાં વપરાતું રહે એવી મા ઉમિયાના અમારા ઉપર, અમારા પરિવાર ઉપર આશીર્વાદ વરસતા રહે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના. અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસાના શ્રી ઉમિયા મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને આ દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા વધુ એક સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, જેની વધુ જાણકારી શ્રી ઉમિયા મંદિરના મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીએ આપી હતી. સર્વમાંગલ માંગલ્ય શિવે સર્વ સાધિકે શરણ્ય ત્રંબક ગૌરી નારાયણ નમસ્તે. મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા, મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ, ઉમિયા માતાજી મંદિર પૂજારી. આજે મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં 2018માં જ્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા એ વખતથી સપનું હતું કે મા ભગવતીના દરબારમાં દર પૂનમે આવતા હરિભક્તોને ભોજન પ્રસાદી મળે. એ હેતુથી 2018નો સંકલ્પ આજે જ્યારે 2024માં પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પટાંગણમાં ઉમા ભોજનનું આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. હરેક વ્યક્તિ માટે આ ભોજનાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારા એ ભોજનાલયના દાતા અમારે પટેલ હરિભાઈ, શામજીભાઈ પટેલ ગારુડી કંપા, અને જેમને પોતે 21 લાખ રૂપિયાનું અનુદાન આપી અને ધન્યતા દાતારી બતાવી છે અને પોતાની દાન ખુલ્લું મૂક્યું છે. આ દરેક હરિભક્તો માટે દિનેશભાઈ પ્રમુખ અને એમની આખી સમગ્ર ટીમે ખૂબ ભારે મહેનત કરી અને આ ભોજનાલયને જલ્દીમાં જલ્દી એટલે 16 તારીખ 12મો મહિનો અને 2024થી આ શુભારંભ ખુલ્લું મૂકવા અને અન્નપૂર્ણા ભવન ખુલ્લું મૂકાશે. દરેક હરિભક્તોને મા ઉમાનો પ્રસંગ ગ્રહણ કરવા માટે મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા પટાંગણ આવકારે છે. એ ભાવ સાથે દરેકને જય શ્રી રામ, નમો નારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.